જય માતાજી। હું છું તમારો કાંતિ કોળી, ગીતકાર, ભજનીક। આજે મિત્રો હું તમને મારા સંઘર્ષની સફળતાની હું તમને વાત કરવા આવ્યો છું। ત્યારે સૌ પ્રથમ જોઈએ તો કોળી સમાજનું ગીત અમે હિન્દુ તળપદા કોળી, જેમાં લક્ષ્મણભાઈ સાવંત ફિલ્મ્સ શરૂઆત કરી અને જે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારત દેશમાં જે સફળતા અપાવી હતી। બહુ જ આખા દેશની અંદર જ્યાં જુઓ ત્યાં અમે હિન્દુ તળપદા કોળી, હનુમાન નહીં મેલ અમારા પાપ નથી પેટમાં, જેના સિંગર હતા મારા માસીનો દીકરો ગૌતમ કોળી। બહુ જોરદાર અવાજ હતો અને આખા ગુજરાતમાં એને ડંકો વગાડી દીધો। મનમાં નહીં મેલ અમારા પાપ નથી પેટમાં, મનમાં નહીં મેલ અમારા પાપ નથી પેટમાં, મનમાં નહીં મેલ અમારા પાપ નથી પેટમાં। પર જાય મારી હાવ ભોળી, અમે હિન્દુ તળપદા કોળી, અમે હિન્દુ તળપદા કોળી। મનમાં નહીં મેલ અમારા પાપ નથી પેટમાં, મનમાં નહીં મેલ અમારા પાપ નથી પેટમાં। પર જાય મારી હાવ ભોળી, અમે હિન્દુ તળપદા કોળી, અમે હિન્દુ તળપદા કોળી। ગીત અમારા સુનિલ કોળી જોડે બનાવરાવ્યું, રામ જાણે પ્રેમીઓનું શું થશે। એમને પણ બહુ સરસ કામ કર્યું હતું। એ પછી તો અમારા દરેક ગીતની અંદર જેમને ખૂબ સાથ સહકાર આપ્યો છે એવા અમારા ઈશ્વરભાઈ સમીકર। ઈશ્વર સમીકરે તો અમારા બધા ગીતોની અંદર ડાયરેક્શન, સિંગિંગ, એક્ટિંગ એ રીતે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને ઈશ્વર સમીકરે જોરદાર અમને સાથ આપ્યો છે। એ પછી અમારા ઠાકરસિંહભાઈ કુમારખાણીયા, એમના પણ 2-3 ગીતો બહુ જોરદાર કામકાજ હતું એમનું। અવાજ પણ બહુ અવાજ સારો હતો, મધુર અવાજ હતો। એમણે પણ એક બેવફાનું ગીત એક પ્રથમ બનાવ્યું હતું, દાજ્યા ઉપર ડામ દીધો। બહુ જોરદાર સફળતા મળી હતી। રાતોરાત એના વ્યૂઝ પણ સારા આવ્યા હતા, પરંતુ એમના પણ કિસ્મતના હિસાબે એ ગીત 1-2 દિવસ ચાલ્યું, પછી એકદમ ધીમું પડી ગયું હતું। ત્યાર પછી જોઈએ તો ઠાકરસિંહભાઈએ હાયલાવાળા મોગલમાંનું ગીત પણ બહુ સરસ અવાજમાં રજૂ કર્યું હતું। ભવો ભવો પેળી રેજે આ ભાઈ લારે વાળી। આ રીતે ઘણા બધા ગીતો લખ્યા, ઘણો સંઘર્ષ કર્યો। સફળતા અમુક ગીતોમાં મળી, અમુક ગીતોમાં સફળતા ના મળે, છતાં પણ મેં આપણા કહેવત મહેનત ચાલુ રાખી। ત્યારબાદ ઈશ્વરભાઈએ પોતે સિંગિંગ કર્યું, પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહીં। એ પણ એમને બહુ સરસ અવાજ હતો અને એકતા સાઉન્ડમાં રજૂ કર્યું હતું। બહુ મસ્ત ગીતનું રેકોર્ડિંગ, શૂટિંગ પણ જોરદાર હતું। એ ગીતમાં અમારા ખાસ મિત્ર હતા કિરણ રાવળ, જે ખાસ અમારા મિત્ર હતા અને ઈશ્વર સમીકરના પણ ખાસ મિત્ર હતા। જોકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હંમેશા બધા જ કલાકારો એમને સારી રીતે ઓળખે છે અને એમને સંભાળવું બને એના માટે એક ગીત બનાવવું હતું। એટલે પૈસો હશે ત્યાં પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહીં ગીત બનાવ્યું। એમને એક્ટિંગ પણ બહુ સરસ કરી છે એમાં। એ બાદ કોળી સમાજનું એક બીજું ગીત, એ પણ અમારા આર્યન ડિજિટલ સ્ટુડિયોમાં કોળી સમાજ મારો પાછો નહીં પડે એ ગીત લઈને આવ્યા અમારે સિંગિંગ તરીકે ગૌતમભાઈ। એ ગીત કોળી સમાજમાં બહુ સારું એવું ચાલ્યું અને સારી સફળતા પણ મળી હતી। એમાં રોલ સારો કર્યો હતો બધા કલાકારોએ। પછી અમારા મિત્ર હરદેવસિંહ ભુવાજી છે, જે આર્મીમાં ફરજ બજાવે છે, એમનું ગીત બનાવ્યું મેળડી મળી જાય ની જિંદગી બની જાય।
નું સિંગર પણ બહુ લાલજીભાઈ રાવળે જોરદાર ગીત ગાયું છે. અવાજ પણ સારો છે. અને હરદેવસિંહના પછી તો અમે 2-3 ગીતો ઉપરા-ઉપરી બનાવ્યા અને ગીતો બહુ જ સફળતા મળે એમ. મેલડી મળી જાય એની જિંદગી બની જાય, બહુ સારું ગીત હતું અને એનો વિડીયો પણ બહુ જોરદાર બનાવ્યો છે. સમય મળે તો પાર્થ સ્ટુડિયોમાં તમે જોઈ લેજો. ત્યારબાદ માનસીબેન કુમાવતે સિંગિંગ કર્યું અને મેલડીમાંની આરતી પણ હરદેવસિંહ ભુવાની આરતી પણ બહુ સારી એવી આરતી ગાઈ છે બેને. આ રીતે છેક સુધી બધાએ મને સાથ સહકાર આપ્યો છે અને આપતા રહેજો, બરાબર. પછી અમારા બીજા એવા મિત્ર હતા, એમને પણ બહુ સારો સહકાર આપ્યો છે. લાલજીભાઈ રાવળે 2 મુખ વળે મેલડી માં ચાલજે તું બાવડી, એ પણ ગીત બહુ સારું ગાયું છે. પછી અમારા ઈશ્વરભાઈ સમીકરે એક બીજું મેલડી અમારી કિસ્મત બદલી, એ પણ ઈશ્વરભાઈ પોતે સિંગિંગ કર્યું છે. સારો અવાજ છે. આ રીતે ઘણા બધા મેલડીમાંના ગીતો ગાયા છે. મા બાપનું ગીત જોઈએ તો પરમેશ્વર મારા મા બાપ છે, એ પણ ઈશ્વરભાઈ સમીકરે ગાયું છે. અવાજ પણ સારો છે. છેલ્લે આમ જોઈએ તો છેલ્લે મારા દીકરાનો રોલ પણ એક ગીતની અંદર લીધો હતો. ઈશ્વરભાઈ સમીકરનું ગીત હતું, દારૂ પીવાથી દુર્દશા થાય. ઈશ્વરભાઈનો રોલ હતો. ઠાકરસિંહે સિંગિંગ કર્યું છે. ત્યારબાદ મારા કિરણ પટેલ અને ગણપતભાઈ ધરતી સે માતા માનદાતા મારો કોળી સમાજનું ગીત હિંગળા સ્ટુડિયોમાં ગાયું. અવાજ સારો છે. બહુ જ એમનો પણ સાથ સહકાર સારો છે. આ રીતે છેકથી છેક સુધી સંઘર્ષ, સફળતા બધું જ મળ્યું છે. એ પછી અમારા શિક્ષક તરીકે ફરજ બજાવતા એમણે પણ એક ગીત ગાયું. તો એમને પણ કોળી સમાજનું ગીત ગાવું હતું. કિરીટભાઈ જેજરિયા, બહુ સારો અવાજ છે. ગર્વ છે હું કોળી છું, મને ગર્વ છે સમાજનું, એ ગીત પણ કિરીટભાઈ જેજરિયાએ સારું એવું ગીત ગાયું છે. બધા ગીતોમાં લગભગ રવિ રાહુલે સંગીત આપ્યું છે અને સાથ સહકાર આપ્યો છે. આજ સુધી બધાએ સાથ સહકાર આપ્યો તે બદલ થેન્ક યુ. જય માતાજી, જય કોળી.